અમદાવાદ શહેરમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સલામતી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે આગામી 2 દિવસ માટે શહેરના તમામ પ્રખ્યાત લેક અને ગાર્ડન લોકોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે। વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે વસ્ત્રાપુર તળાવ સહિત શહેરના અન્ય તળાવોમાંથી પાણીના લેવલમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે, જેથી ઉપરવાસ કે શહેરમાંથી આવતા વધારાના વરસાદી પાણીને સરળતાથી તળાવોમાં સંગ્રહિત કરી શકાય। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને જળભરાવની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, તેમજ નાગરિકોને પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। આ જે વસ્ત્રાપુર તળાવ છે એને આરએમએસ લેક સાથે ઇન્ટરલિંકિંગ કરવામાં આવ્યા છે। દરેક ઝોનની અંદર તળાવો ઇન્ટરલિંકિંગ કરવાને પરિણામે એક તો ગ્રાઉન્ડ લેવલ તો ઊંચા આવ્યા જ છે, એની સાથે સાથે જ્યારે બીજું તળાવ કોઈ ખાલી હોય તો એ તળાવ આ તળાવમાંથી બીજા તળાવમાં જાય છે। પરિણામે ઇન્ટરલિંકિંગની સુવિધા એ અમદાવાદ શહેર માટે ખૂબ જ સારી છે।